તો ભાઈ જો એટલું આપણે ગવાર નેદી નાખ્યા હતા અને મસ્તીનું કરી નાખ્યું હતું અને પાણી પણ જો ભાઈ ચાલુ છે પાવાનું. અને ઓલી બાજુ છે ભીંડો અને ઓલી પાસે સોળા છે થોડાક એવા તરીકો છે ને બહાર બહુ છે એવો બહુ જ તરીકો પડે છે. વરસાદ થઈ જાય તો સારું હોય, ઘર માટે તો થાય છે. વરસાદ થઈ જાય એવું લાગે છે બે વિડીયો છે જો ભાઈ આવો કઈક વરસાદ કાંઈ નામું નિશાન છે નહીં, એ વરસાદ જ નથી. કોરું ધાકડ છે પણ વાદળા બંધવા થાય છે. અને ભાઈ અમારે બેનું પણ આવી ગઈ છે જો આજે કવરાવવા માટે. ઓય કવરાવવા આવી ગયા અમને હે? આ બેન તો જો ટકલા બેન આ જતી આવા. કેમ છો ફેમિલી? બધા મજામાં જ છે. તો સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને ભાઈ હું આવી ગયો છું ભાઈ વાડામાં જુઓ. અને વાડામાં છે ને મારે નેદો નહોતું ભાઈ બકાલું, કેમ કે ભાઈ ગુવાર વાવેલા છે, ભીંડો વાવ્યો છે અને સોણી વાવીને તો એમાં ખડ થોડુંક જામી દીધું. મેં કીધું લાવો અત્યારે નદી નાખી અને ભાઈ યાર પાણી પણ પાવાનું છે. તો ભાઈ જો એટલું આપણે ગવાર નેદી નાખ્યા હતા અને મસ્તીનું કરી નાખ્યું હતું અને પાણી પણ જો ભાઈ ચાલુ છે પાવાનું. અને ઓલી બાજુ છે ભીંડો અને ઓલી પાસે સોળા છે થોડાક એવા. તો ભાઈ અત્યારમાં તો જો ભાઈ નેદવા આવી ગયો છું. અને પછી છે ને એને ખાતર નાખવાનું છે, પાણી પાય અને કાલે નાખવાનું છે. આજે તો નથી નાખવાનું, આજ તો બધું નેદિંગ કમ્પ્લીટ કરી નાખવાનું છે. અને પાણી જો ભાઈ ચાલુ છે. અને ભાઈ જો ગુવાર આવો થયો છે અને ભીંડો પણ કંઈક આવો છે. ભીંડો તો 2-3 વાવ્યો તો 2-3 વાર વાવ્યો ને ત્યાં થયું છે. તો ભાઈ બકાલાને છે ને નેદી નાખ્યું છે અને પાણી પણ પાઈ દીધું. પછી આપણે છે ને ભાઈ નાહી નાખ્યા છે, નાહીને એકદમ ફ્રેશ થઈ ગયા અને સીધો પછી છે ને દુકાને આવી ગયો છું બેસવા. તો કડીશ આપણે અહીંયા બેસવાનું છે. અને ભાઈ તડીકો છે ને બહાર બહુ છે એવો બહુ જ તડીકો પડે છે. અને ભાઈ વરસાદ થઈ જાય તો સારું હોય, ઘર માટે તો થાય છે. વરસાદ થઈ જાય એવું લાગે છે 2-3 દિવસમાં, થઈ જાય તો સારું. તો તમારા ગામમાં વરસાદ છે કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો. તો અત્યારે બપોરના 12 વાગી ગયા છે અને તડકો છે ફૂલ. તો અમે છે ને ભાઈ લીંબુ શરબત બનાવવા બેસી ગયા છીએ. તો જો 2-3 લીંબુ આપણે 4-5 લીંબુ કાપી અને ભાઈ જો આપણે એમાં એનો રસ કાઢી લીધો છે. અને આપણે બનાવવાનું છે ભાઈ લીંબુ શરબત. અમારે જલકબેનને પીવાનું છે, ખબર પીવાનું છે ને કેટલી ગ્લાસ? 1 ગ્લાસ. એના માટે ગ્લાસ લઈ આવી છે. આપણે મસ્તીનું શરબત બનાવી નાખવાનું છે અને પીવાનું છે ભાઈ, કેમ કે તડકો છે ફૂલ. હા તડકો છે ને પીવાનું હોય ને શરબત ચકલું મારું મસાલા શરબત બનાવી નાખીએ અને પી નાખીએ. તો ફેમિલી આપણે છે ને ભાઈ લીંબુ શરબત તો પહેલું પી લીધું અને હવે છે ને ભાઈ જમવા બેસી જઈશું. તો જમવામાં શું છે તમને બતાવું. આપણે ભાઈ જમવામાં છે રીંગણા બટેટાનું શાક છે, રોટલા છે. તો ચાલો ભાઈ જમી લઈએ અમે. અને ભાઈ અત્યારે આથાણા બાથાણા કાંઈ છે નહીં, ખાલી થઈ ગઈ છે. તો હવે હું જમી લઉં અને પછી આરામ થઈ જાય. કેમ કે ભાઈ તડકાની જાય જોવાય નહીં, તડકો છે ફૂલ. તો આપણે આરામ કરી જાય 4 વાગ્યા સુધી પાણી હવે જમી. તો સાંજના 5 વાગવા આવ્યા છે ને ભાઈ હું 4 વાગ્યા સુધી હોતો હતો. અત્યારે જાગી સા પાણી પીને ભાઈ આપણે છે ને પહેલાં તો ભાઈ બસ જાને ને ખડાઈને છે ને ભાઈ પાણી પાયું. હવે નીરવાનું છે. તો હવે હું નીર દઉં અને ભાઈ પવન ઉડ્યો છે જુઓ ભાઈ આવો કંઈક. વરસાદનું કાંઈ નામું નિશાન છે નહીં, એ વરસાદ જ નથી. કોરું ધાકડ છે પણ વાદળા બંધવા કાંઈ છે નહીં. અને ભાઈ આપણે છે ને આ અહીંયાથી નીણ પડી છે, ત્યાંથી માલને નીરવાનું છે. એક બસ જ્યાં એ બાંધ્યો છે. તો મેં છે ને ભાઈ બસ જ્યાંને અને ખડાઈને ભાઈ નીરી દીધું છે. તો જો એ ખાય છે અને હું છે ને અહીંયા છું ખાટલે બેસવા. અને આપણે ભાઈ દુકાન ખોલવાની છે મોડાથી 6-6:30 દુકાન ખોલશું મોડેકથી. કેમ કે અત્યારે અહીંયા છે ને ભાઈ તાપ બહુ લાગે છે, પતરા નાખેલા છે ને એટલે તડકો છે ને એટલે બહુ તાપ લાગે, ત્યાં બેહાય નહીં, ટકાય નહીં. એટલે મોડેકથી દુકાન ખોલશું
અત્યારે તો જો આપણે અહીંયા આરામ કરવાનો છે મસ્તીનો. આપણે આરામ કરીને જાગ્યા તો અહીંયા આપણને આરામ કરવાનું મન થાય, કેમ કે તડકો જેવો છે ને. તો કાંઈ નહીં, આપણે ઘડીક અહીંયા આરામ કરી પછી મોડકથી દુકાન ખોલશું. તો અત્યારે હું આવી જઈશું ભાઈ દુકાને, જો ભાઈ. અને હવે છે ને આપણે અહીં દુકાને બેસવાનું છે. લગભગ અત્યારે સાંજના 6:30 જેવું થયો છે. અને અત્યારે છે ને માણસો છે ને બધા અત્યારે જ આવે, કેમ કે ગામડામાં હોય ને ખેતીવાડીમાં અને બીજા કામકાજમાં હોય એટલે બધા સાંજે જ આવે બધા. એટલે અત્યારે હું મોડો અત્યારે 6:30 દુકાન ખોલું. અને ભાઈ અમારે બેનું પણ આવી ગઈ છે, જો અરે કવરાવવા માટે. ઓય કવરાવવા આવી ગયા અમને, હે? આ બેન તો જો ટકલા બેન, આ જટિયાળા બેન, આ જટિયાળા બેન. તો કાંઈ નહીં, અત્યારે આપણે હવે દુકાને બેસવાનું છે ને ભાઈ. વરસાદી માહોલ જેવું થઈ જશે. ઓલી બાજુ તો ફૂલ બાકા જગ્યાએ બોલાવશે વરસાદ, જો હું તમને બતાવું. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune. ફૂલ બાકા જગ્યાએ બોલાવશે વરસાદ. થોડી ઘણી ખડીને ભાઈ આશા છે કે વરસાદ થાય હવે. તો કાંઈ નહીં, હવે આપણે દુકાને બેસ્યું. તો હું બેઠો તો દુકાને, તો મને લાગી જતી ભૂખ. પછી હું છે ને ભાઈ બિસ્કિટ લઈ આવ્યો T20. તો હવે આપણે બિસ્કિટ ખાઈ લઈએ અને આપણે વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ. જેમ કે હવે મારે છે ને અહીં દુકાને બેસવાનું છે મોડા સુધી, એટલે કાંઈ વિડીયો બનાવવા છે નહીં. વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરીને કહેજો. અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.